પાવી જેતપુરના સિહોર ગામે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વાહન ચાલકોને 30 થી 40 કિલોમીટર ફરવાનો વારો આવ્યો હતો, ત્યારે સિહોર સિથોલના લોકોએ એક જ રાતમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। જનતા ડાયવર્ઝન બનતા નાના વાહન ચાલકોને રાહત મળી છે। નવું ડાયવર્ઝન બનતા વાહન વ્યવહાર પણ શરૂ થયો છે। સિહોદ ગામે ભારત નદી પર જે સરકારશ્રી દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું, જે ભારે વરસાદને કારણે પૂર આવતા સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું। એના કારણે સ્થાનિક લોકોને જેને સિહોદ તરફથી કે બોડેલી તરફથી પાવી જેતપુર આવવું હોય એને, અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર, એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે। એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી। એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે ને કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવેલ છે।